અંકલેશ્વરના સારંગપુર નજીક આવેલી આત્મી સહજ સોસાયટીમાં રાત્રિના 10 વાગ્યાની આસપાસ મહિલાને પાણી ન નાખવા બાબતે સામે રહેતા એક પરિવારના લોકોએ અહીં પાણી કેમ નાખે છે તેમ કહેતા મા બહેન સમાન ગાળો બોલી હતી, સાથે જ જાનથી મારી નાખવાની ધમકી આપી અને એમ કહ્યું કે તને આ સોસાયટીમાં રહેવા નહીં દઈએ, મકાન વેચીને અહીંથી પાછા તમારા ગામ જતા રહો। ત્યારે સુગંધ દેવી અને એમના ઘરના સમાજે જ પહેલા સામે રહેતા પરિવારના 3 થી 4 લોકો સામે મારવા લાગ્યા હતા। સુગંધ દેવીએ અગાઉ પોતાના ઘરની અંદર કેમેરા લગાવ્યા હતા, તેને લઈને સામેવાળા લોકોએ ઘરમાં ઘૂસીને કેમેરાની તોડફોડ કરી હતી, જેને લઈને જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી અને બંને લોકો પર કાયદેસરના પગલાં લેવામાં આવ્યા હતા। मेरा नाम गंगा सागर साहनी है। हम रोहित सिंह, आरपी सिंह और सुनीता सिंह, सालू सिंह मिलकर मारे हैं। बोलते हैं कि घर में रहने देंगे, घर से भाग जाओ, और गुंडा बुलाए थे, कंप्लेन भी किए, कुछ नहीं हुआ। हम लोगों के छत से पानी भर गया था, तो मैं छत के पानी बाल्टी लेके रोक रही थी। वो लोग अचानक दौड़ के मेरे घर में हम लोग को डंडे डंडे आके मार रहे थे। कौन लोग? आपी सिंह और रोहित सिंह और सालू सिंह, सुनीता सिंह, वो लोग मारे, हम लोग को मारे भी। फिर गुंडा लेके रात में मेरा दरवाजा आके वो लोग पीटे रात भर। मेरा आदमी के वो लोग बहुत मारे डंडे डंडे। बच्चों को भी मारा? बच्चे लोग को भी, दोनों बच्चे लोग को मारे। लड़का के हाथ पर डंडे डंडे मारे, बच्चे को लड़की को कमर में मारे।